આંખની મધ્ય ભાગમાં આવેલો લેન્સ જ્યારે પારદર્શકમાંથી અપારદર્શક થઈ જાય ત્યારે તેને મોતિયો આવ્યો તેમ કહેવામાં આવે છે. મોતિયાનો એકમાત્ર ઈલાજ ઓપરેશન છે, પરંતુ આપ શું જાણો છો કે મોતિયાના ઓપરેશનમાં આવતા પહેલા કેટલીક સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે? હેલો, myself Dr. Piyush Unadkat, eye surgeon, શ્રદ્ધા આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, રાજકોટ. મોતિયાના ઓપરેશન પહેલા આપ જ્યારે પણ હોસ્પિટલે આવો ત્યારે આરામદાયક કપડાં પહેરીને આવવું, માથાના વાળ ધોઈને આવવું તથા પુરુષોએ શેવિંગ કરીને આવવું. ઓપરેશનમાં આવતા પહેલા આપ હળવો ખોરાક લઈને આવી શકો છો. દર્દીએ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દમ કે કોઈ પણ પ્રકારની દવાઓ ચાલુ હોય તો તે લઈને આવવાની છે. ફાઇલ સાથે લઈને આવી ખૂબ જ જરૂરી છે, અને કોઈ પણ પ્રકારની જો એલર્જી હોય તો આપે ડૉક્ટરને જાણ જરૂરથી કરવાની રહેશે. ઓપરેશનની સારવાર માટે આપ જ્યારે પણ આવો ત્યારે જરૂરી છે કે આપની સાથે કોઈ એક પુખ્ત વ્યક્તિ સાથે હોય, અને અહીં ઓપરેશન માટે 3 થી 4 કલાકના સમયનું રોકાણ થઈ શકે છે, તો તે માટે આપનો સહકાર જરૂરી છે. અને મેં હંમેશા એક નોટિંગ કર્યું છે કે દર્દીઓ ખૂબ જ ગભરાતા હોય છે. તો દર્દીઓ, મારે આપને જણાવવાનું કે મોતિયાના ઓપરેશન ફક્ત ટીપા નાખીને જ કરવામાં આવે છે, તેમાં કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન, પાટોપટ્ટી કરવામાં આવતા નથી. તો આપે કોઈ પણ પ્રકારના ડર રાખવાની જરૂર નથી. અન્ય કોઈ પણ ક્વેરીઝ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો.